ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન બાબતે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના નિવેદન અંગે ભાજપના સહપ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે નિવેદન આપ્યું છે। શ્રદ્ધા રાજપૂતે જણાવ્યું કે કોંગ્રેસ સ્વતંત્ર ભારતની સૌથી જૂની પાર્ટી ગણાવે છે। વિસાવદર અને કડી બેઠકમાં એકલા હાથે ચૂંટણી લડવાની વાત પક્ષનો આંતરિક મામલો છે, પરંતુ જે પક્ષ પાસે નિર્ણય ક્ષમતા નથી કે કાર્યકરો નથી, નેતા વિહીન કોંગ્રેસને ગુજરાતની જનતાએ 30 વર્ષથી જાકારો આપ્યો છે, પરંતુ ગુજરાતની જનતાનો આશીર્વાદ ભાજપ સાથે છે। ભાજપ વિસાવદર અને કડી બેઠકમાં જીત મેળવશે। એક જૂની અને જાણીતી વાત છે, બડી દેર કર દી હુઝુર આપને આતે આતે। પોતાની જાતને સ્વતંત્ર ભારતના ઇતિહાસની જૂની પોલિટિકલ પાર્ટી ગણતી કોંગ્રેસે આટલી બધી વાર કરી દીધી કે વિસાવદર અને કડી વિધાનસભાની અંદર પોતાનો ઉમેદવાર ઉભો રાખશે અને કોઈ સોકોલ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે। પોલિટિકલ અફેર્સ કમિટીમાં કોંગ્રેસનો જે નિર્ણય લેવા છે આમની આંતરિક બાબત છે, પણ હજુ સુધી જેની અંદર નિર્ણય ક્ષમતા નથી, જેમની પાસે કાર્યકર્તા નથી, જેમની પાસે નેતા નથી, એવી કોંગ્રેસ જેણે 30 વર્ષ પહેલાથી જ ગુજરાતની શાણી અને સમજુ જનતાએ જાકારો આપી દીધો છે। અને જ્યાં સુધી ગુજરાતની શાણી અને સમજુ જનતા છે એણે કોઈ ત્રીજા પક્ષને અહીંયા ફાવવા નથી દીધો। ભારતીય જનતા પાર્ટી ઉપર અવિરત આશીર્વાદ અને પ્રેમની ગંગા જે છે વહેવડાવવામાં આવી છે ગુજરાતના લોકોએ, અને જ્યાં સુધી પ્રદેશની અંદર અને ભારતની અંદર ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકારના કામો, આદરણીય CR પાટીલનું સંગઠનના દેવદુર્લભ કાર્યકર્તા અને ગુજરાતની 6.5 કરોડની જનતા જનાર્દન, વિસાવદરની જનતા અને કડીની જનતા જનાર્દનનો આશીર્વાદ હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે। તો બિલકુલ આગામી બંને વિધાનસભા જે બાય ઇલેક્શન છે એ ખૂબ સારા માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો જીતવા જઈ રહ્યા છે।